હેલો મિત્રો, ઓનલાઈન સ્ટડી જીપીએસસી અને યુપીએસસીમાં હું તમારું સ્વાગત કરું છું. જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, બેલ આઇકન ઘંટીને ઓન કરી દો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. આજનો સબ્જેક્ટ ગુજરાતનો ઇતિહાસ, મહત્ત્વના પ્રશ્નો, ભાગ 1. બરાબર મિત્રો, આપણે દરેક ભાગમાં 50 પ્રશ્નો જોઈશું. આ હું તમને 500 પ્રશ્ન કહીશ જે એક્ઝામમાં પૂછાઈ ગયેલા છે અને પૂછાવાની સંભાવના છે. ચલો તો આજે આપણો ફર્સ્ટ ક્વેશ્ચન ચાલુ કરીએ છીએ મિત્રો. ગુજરાતનું ગુજરાત નામ કયા કાળમાં પડ્યું? તો સોલંકી કાળમાં. ગુજરાતનું ગુજરાત નામ કયા કાળમાં પડ્યું? તો સોલંકી કાળમાં. યાદ રાખજો મિત્રો, બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે આપણે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે મિત્રો, ગુજરાતમાં સોલંકી કાળનો સમયગાળો તો ઈસવીસન 942 થી 1244. 942 થી 1244 કોનો સમયગાળો હતો? તો સોલંકી કાળનો. કોનો હતો મિત્ર? સોલંકી કાળનો. સેકન્ડ ક્વેશ્ચન જો છે, આનર્ત પ્રદેશની રાજધાનીનું નામ જણાવો. તો કુશલ સ્થળી. શું નામ છે મિત્ર? કુશલ સ્થળી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે આપણે, ક્ષત્રપ કાળમાં આનર્ત પ્રદેશ એટલે હાલ ગુજરાતનો કયો વિસ્તાર? તો ઉત્તર ગુજરાત. કયો વિસ્તાર છે મિત્રો? ઉત્તર ગુજરાત છે. આનર્ત પ્રદેશ એટલે હાલ ગુજરાતનો કયો વિસ્તાર? તો ઉત્તર ગુજરાત. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, હાલ વડનગરની આસપાસનો વિસ્તાર પ્રાચીન કાળમાં કયા નામે ઓળખાતો હતો? તો હાટકંટેશ્વર. બરાબર છે. હાટકંટેશ્વર છે એ વડનગરની આસપાસનો વિસ્તાર છે. બરાબર, એ પ્રાચીન કાળમાં એ નામથી ઓળખાતો હતો. અત્યારે કયા નામથી ઓળખાય છે? તો વડનગર. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતના ઇતિહાસની શરૂઆત કયા સમયથી થાય છે? તો વૈદિક કાળથી. વૈદિક કાળથી ગુજરાતના ઇતિહાસની શરૂઆત થઈ છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતમાં પ્રાચીન કાળનો આરંભ કયા કાળથી થયો હોય? તો મૈત્રક કાળથી. મૈત્રક કાળથી ગુજરાતમાં પ્રાચીન કાળનો આરંભ થયો હતો. યાદ રાખજો મિત્રો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ભારતમાં મૌર્ય વંશનો સમયગાળો ઈસવીસન પૂર્વે 322 થી 185. ભારતમાં મૌર્ય વંશનો સમયગાળો તો ઈસવીસન પૂર્વે 322 થી 185. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતીમાં મૌર્ય કાળ પછી કોનું શાસન હતું? તો અનુમૌર્ય કાળનું. ગુજરાતમાં મૌર્ય કાળ પછી, ગુજરાતી થઈ ગયું, ગુજરાતમાં મૌર્ય કાળ પછી કોનું શાસન હતું? તો અનુમૌર્ય કાળનું હતું. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતના મૈત્રક રાજાઓની રાજધાની એટલે વલભી. કયો છે? ગુજરાતના મૈત્રક રાજાઓની રાજધાની એટલે વલભી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુપ્ત વંશની સ્થાપના સમયે ગુજરાતમાં કોણે કરી હતી? તો કોને કરી હતી ગુપ્ત વંશની સ્થાપના ગુજરાતમાં? ચંદ્રગુપ્તે બીજાએ. બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, સૌથી પહેલાં કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો તાંબુ. સૌથી પહેલાં કઈ વસ્તુ વપરાઈ હતી? ધાતુનો ઉપયોગ થયો હતો? તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે મિત્રો, હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? રાવી. એક્ઝામમાં ઘણીવાર ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? તો રાવી નદી. મોહેન્જો-દડો કઈ નદીના કિનારે આવેલું છે? તો સિંધુ નદીના કિનારે. મોહેન્જો-દડો કઈ નદીના કિનારે આવેલું છે? સિંધુ નદીના કિનારે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતમાં શોધાયેલ પહેલું વહેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ એટલે રંગપુર. બરાબર. ગુજરાતમાં શોધાયેલ પહેલું વહેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ કયું હતું? તો રંગપુર. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ધોળાવીરા હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં. ધોળાવીરા હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો કચ્છ જિલ્લામાં. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, મહાભારત યુદ્ધમાં વિજય થયા પછી યુધિષ્ઠરે કયો યજ્ઞ કર્યો હતો? તો રાજસૂય. કયો યજ્ઞ કર્યો હતો? રાજસૂય. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ભારતનો પ્રમાણિત ઇતિહાસ કયા કાળથી શરૂ થાય છે? તો મૌર્ય વંશથી. કયા વંશથી થાય છે? મૌર્ય વંશથી. ભારતનો પ્રમાણિત ઇતિહાસ મૌર્ય વંશથી શરૂ થાય છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, સુવર્ણ તળાવ કઈ નદી પર બંધ બાંધવાથી બન્યું છે? તો સુવર્ણ સિક્તા. સુવર્ણ સિક્તા પર બંધ બાંધવાથી કયું તળાવ બન્યું છે? સુવર્ણ તળાવ બન્યું છે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, સુદર્શન તળાવ કોણે બંધાવ્યું? પુષ્પગુપ્તે. સુદર્શન તળાવ કોણે બંધાવ્યું? તો પુષ્પગુપ્તે. સેકન્ડ ક્વેશ્ચન છે, પુષ્પગુપ્ત કોનો રાજ્યપાલ હતો? તો ચંદ્રગુપ્તનો હતો. પુષ્પગુપ્ત કોનો રાજ્યપાલ હતો? ચંદ્રગુપ્તનો હતો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, અશોકના શિલાલેખને કઈ લિપિ છે? અશોકના શિલાલેખની તો બ્રાહ્મી લિપિ. અશોકના શિલાલેખની કઈ લિપિ છે? તો બ્રાહ્મી લિપિ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે,
શક સંવત કઈ સાલથી શરૂ થઈ છે? તો ઈસવીસન 78થી. શક સંવત કઈ સાલથી શરૂ થઈ છે? ઈસવીસન 78થી. જો મિત્રો હું દરેક ક્વેશ્ચન એટલે 2 વાર બોલું છું કે તમે એક જ વાર જુઓ અને તમે શાંતિથી વિડીયો જુઓ એટલે તમને યાદ રહી જાય. તમારે સ્ક્રીનશોટ પાડવાની જરૂર ના રહે કે લખવા ના રહે. તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, ત્યાંથી જોઈન થઈ જાઓ જેથી તમને PDF મળી રહેશે. ઓકે. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, બનાસ નદીનું જૂનું નામ શું હતું? પર્ણશાહ. બનાસ નદીનું જૂનું નામ શું હતું? પર્ણશાહ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુપ્ત વંશનું રાજ્ય ચિહ્ન શું હતું? ગરુડ. ગુપ્ત વંશનું રાજ્ય ચિહ્ન શું હતું? તો ગરુડ હતું. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો? સ્કંદગુપ્ત. ગુપ્ત વંશનો છેલ્લો શાસક કોણ હતો? તો સ્કંદગુપ્ત. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી? ભટ્ટારકે કરી. ગુજરાતમાં મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી? તો ભટ્ટારકે કરી હતી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, મૈત્રક વંશની રાજધાનીનું નામ જણાવો. તો વલભી. મૈત્રક વંશની રાજધાનીનું નામ જણાવો. તો વલભી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, વલભી હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો ભાવનગર. વલભી હાલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો ભાવનગર. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, અંગ્રેજોના શાસનકાળમાં વલભી કયા નામથી ઓળખાતું હતું? તો વડા. અંગ્રેજોના શાસનકાળમાં વલભી કયા નામથી ઓળખાતું હતું? તો વડા. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, મૈત્રક રાજાઓનો કુળ ધર્મ કયો હતો? તો શિવ. એ લોકો શિવ ભગવાનની પૂજા કરતા હતા. જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માટે 9054312063 પર જોઈન લખીને મોકલો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. સેકન્ડ ક્વેશ્ચન છે મિત્રો, ચીની યાત્રી મૈત્રક કાળમાં ગુજરાતમાં આવ્યો ત્યારે કયો રાજા સત્તા ઉપર હતો? તો ધ્રુવસેન બીજો. એક્ઝામમાં પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે મિત્રો. ચીની યાત્રી મૈત્રક કાળમાં ગુજરાતમાં આવ્યો ત્યારે કયો રાજા સત્તા ઉપર હતો? તો ધ્રુવસેન બીજો. સેકન્ડ ક્વેશ્ચન છે, મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજવી કોણ હતો? તો ધરસેન ચોથો. મૈત્રક વંશનો સૌથી પ્રતાપી રાજવી કોણ હતો? તો ધરસેન ચોથો. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, હાલનું વડનગર મૈત્રક કાળ દરમિયાન કયા નામે ઓળખાતું હતું? તો આનંદપુર. હાલનું વડનગર મૈત્રક કાળ દરમિયાન કયા નામે ઓળખાતું હતું? તો આનંદપુર. સેકન્ડ ક્વેશ્ચન છે, મૈત્રક વંશનો છેલ્લો રાજા શિલાદિત્ય સાતમો. મૈત્રક વંશનો છેલ્લો રાજા શિલાદિત્ય સાતમો. સેકન્ડ ક્વેશ્ચન છે, મૈત્રક વંશના સૌથી પ્રતાપી રાજા ધરસેનનું ઉપનામ ચક્રવર્તી. મૈત્રક વંશના સૌથી પ્રતાપી રાજા ધરસેનનું ઉપનામ શું હતું? તો ચક્રવર્તી હતું. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, મૈત્રક કાળ દરમિયાન દક્ષિણ ગુજરાતને કયા નામથી ઓળખવામાં આવતું હતું? લાટ પ્રદેશ. મૈત્રક કાળ દરમિયાન દક્ષિણ ગુજરાતને કયા નામથી ઓળખવામાં આવતું હતું? તો લાટ પ્રદેશ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, અમદાવાદના પ્રજા સમાજની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1872માં. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી? ખેટક. ગુજરાતમાં રાષ્ટ્રકૂટોની રાજધાની કઈ હતી? ખેટક હતી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, પ્રાચીન કાળનું ખેટક હાલ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે? ખેડા. પ્રાચીન કાળનું ખેટક હાલ કયા પ્રદેશ તરીકે ઓળખાય છે? તો ખેડા. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, મૈત્રક કાળ અને સોલંકી કાળ વચ્ચેનો સમયગાળો એટલે અનુમૈત્રક કાળ. મૈત્રક કાળ અને સોલંકી કાળ વચ્ચેનો સમયગાળો એટલે અનુમૈત્રક કાળ. વલભી વિદ્યાપીઠમાં મુખ્યત્વે કયા ધર્મનો અભ્યાસ કરવામાં આવતો હતો? તો બૌદ્ધ ધર્મ. વલભી વિદ્યાપીઠમાં મુખ્યત્વે કયા ધર્મનો અભ્યાસ કરવામાં આવતો હતો? તો બૌદ્ધ ધર્મ. સોમનાથ મંદિર કયા કાળમાં બનાવેલ હોવાનું મનાવવામાં આવે છે? તો મૈત્રક કાળમાં. સોમનાથનું મંદિર કયા કાળમાં બનાવેલ હોવાનું મનાવવામાં આવે છે? તો મૈત્રક કાળમાં. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, સોલંકી વંશ પહેલાં કયા વંશની સત્તા ગુજરાત ઉપર હતી? તો ચાવડા વંશ. સોલંકી વંશ પહેલાં કયા વંશની સત્તા હતી? તો ચાવડા વંશની હતી. ચાવડા વંશની સ્થાપના વનરાજ ચાવડાએ. વનરાજ ચાવડાએ ચાવડા વંશની સ્થાપના કરી હતી. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, પારસીઓ ક્યાંથી ભારતમાં આવ્યા હતા? તો ઈરાનથી. ઈરાનથી પારસીઓ ભારતમાં આવ્યા હતા. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ છે, પારસીઓ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? તો સંજાણ. પારસીઓ ગુજરાતના સંજાણ બંદરે ઉતર્યા હતા. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, પારસીઓ ગુજરાતમાં આવ્યા ત્યારે સત્તા પર કોણ હતું? તો જાદી રાણા હતા. કોણ હતું? જાદી રાણા. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ, સોલંકી વંશને બીજા કયા નામે ઓળખવામાં આવતો હતો? તો ચાલુક્ય વંશ. કયા નામે ઓળખવામાં આવતો હતો?
ચાલુક્ય વંશ. તો મિત્રો આ હતા 50 પ્રશ્નો જે ઇમ્પોર્ટન્ટ છે. તમને આવા 5 ભાગ આપવામાં આવશે જેમાં દરેકમાં તમને અલગ અલગ પ્રશ્નો હશે. ઓકે, થેન્ક યુ.